આજ રોજ આણંદ જિલ્લાના સુણાવ ખાતે દાઈજો ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મના શૂટિંગમાં દાઈજો શબ્દ સાંભળી તમને થોડીક જાણ થઈ હશે કે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે। જ્યારે પૈસો હોય ત્યારે તો સગો પોતાનો હોય, પણ પારકો પોતાનો હોય, પણ જ્યારે કંગાળ થઈ જાય, એમની પૈસો કમાવાની ઉંમર નીકળી ગઈ હોય, ત્યારે આજના સમાજના લોકો સ્વાર્થી બની પોતાના મા બાપ સામે કેવું વર્તન કરે છે। શું આપણો સમાજ આવો છે? શું આવનારી જનરેશન આપણે એવું શીખવાડીશું? માણસ તો બધાય હોય, પણ કહેવાય છે ને કે દીકરી જેના ઘરમાં હોય એ માણસ સજ્જન માણસ બનાવે। તો આ ફિલ્મમાં પણ આવી એક આપની હિરોઈન છે જે એમના દાદા દાદીની ખૂબ લાડકી છે, પણ સંજોગો એવા થઈ આવે છે કે દાદા દાદીથી દૂર થવું પડે છે। આવી કરુણ કહાની અમે સ્ક્રીન પર લાવવા માગીએ છીએ। આ ફિલ્મનું શૂટિંગ દરમિયાન કહાની રસપ્રદ છે। આ ફિલ્મમાં હિરોઈન દેવાંશી વ્યાસ, હીરો બ્રિજરાજ સોલંકી, જૈમિની ત્રિવેદી વગેરે આ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે। ડાયરેક્ટર અલીશા વઘાસિયા, ચોરિયોગ્રાફર પંકજ પરમારના માર્ગદર્શન હેઠળ શૂટિંગ કરવામાં આવ્યું। દાઈજો ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર અલીશા, પંકજ પરમાર તથા સ્ટાફના મહાનુભાવો તેમજ ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે અરવિંદ રાવલ, આણંદ। મારું નામ રણજીતસિંહ પરમાર છે। હું આ ફિલ્મનો રાઇટર અને એક નાનકડો આર્ટિસ્ટ પણ છું, એક નાનો રોલ પણ કરું છું। આ ફિલ્મ એક ફિલ્મ નથી, પણ સમાજનો એક વ્યવહારનો, સમાજના રીતિ રિવાજોનો અને સમાજમાં ચાલતા કુરિવાજોને જાગૃત કરી, છંછેડી અને એને નાબૂદ કરવા માટેનો એક સંદેશ લઈને આ ફિલ્મ આવી છે। આ ફિલ્મમાં એક કૌટુંબિક સંબંધોના તાણાવાણા ગૂંથાયેલા છે। આ સ્ટોરીમાં એક દાદા, એક દીકરી, મા બાપના પ્રેમની અવતરી હોય તો દાદા વગર જેણે જીવન વિતાવ્યું હોય એની વેદનાઓની, અવતરી વગર, દીકરાઓ વગર દાદાએ જિંદગી વિતાવી હોય એની વેદનાઓની, એક મેસેજ એવો કે સમાજની અંદર જે આજના રૂઢિગત સમાજમાં એવી પ્રણાલિકા છે કે દીકરાઓ પગભર થાય એટલે મા બાપને પોતાનાથી અલગ કરતા હોય છે। બહુ સારો અત્યારે શબ્દ ચાલે છે એજ્યુકેટેડ સમાજમાં, મારી બદલી થઈ ગઈ, બદલી કરાવી લે છે દીકરાઓ, બદલી કરાવીને પછી બીજે ચાલ્યા જાય છે અને મા બાપને એકલા મૂકીને। તો આ એક ઓઠા છે બધા મા બાપથી અલગ થવાના। તો એ બધું ન થાય એના માટેનો સંદેશ લઈને આ ફિલ્મ આવી છે, જેનું ટાઇટલ છે દાઈજો। હાય, મારું નામ બ્રિજરાજ સોલંકી છે। હું ભાવનગરથી છું અને ખાસ કરીને આજે ગુજરાતી ફિલ્મ દાઈજો, જે એક દાદા અને દીકરીની કહાની છે, બહુ જ ખૂબ જ સરસ આ સ્ટોરી છે। અને સાથોસાથ મુંબઈથી અલીશા મેડમ જે ડિરેક્ટર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। સાથોસાથ અમારા ડીઓપી જે ઇન્ટરનેશનલ સોંગ્સ અને મૂવીઝ કરે છે એમાં ભવદીપભાઈ દેસાઈ, યુનુસભાઈ, સમગ્ર ટીમ સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર એવા અરવિંદભાઈ બારિયા, અને બહુ જ મજાની આ ટીમ છે, સ્ટોરી છે, લોકેશન છે। અને આવનારા દિવસોમાં તમારા નજીકના થિયેટર ઘરોમાં આ ફિલ્મને ચોક્કસથી નિહાળજો। હાય, મારું નામ દેવાંશી વ્યાસ છે। મેં હિન્દી, ગુજરાતી ટીવી સિરિયલ્સ, એડ, થિયેટર એવું બધું કર્યું છે અને અત્યારે જે દાઈજો મૂવીનો શૂટ કરી રહ્યા છે અમે લોકો, જે દાદા અને દીકરીની સ્ટોરી છે, બહુ જ ઇમોશનલ સ્ટોરી છે, એમના બોન્ડ વિશેની સ્ટોરી છે। અત્યારે વધારે કંઈ રિવીલ નથી કરવું, નહીં તો જોવાની મજા નહીં આવે, એટલે ડેફિનેટલી જોજો। હા, મારું નામ અલીશા વઘાસિયા છે। હું પહેલી ફિલ્મ ડેબ્યુ કરી રહી છું, જે ગુજરાતી ફિલ્મ છે, જેનું નામ દાઈજો છે। દાઈજો શબ્દ સાંભળ્યો હશે તમે, કદાચ નહીં સાંભળ્યો હોય, પણ કહેવાય ને કે આપણને મમ્મી પપ્પા જે એક છોકરીને કરિયાવરમાં આપે તો એને શું કહેવાય? કરિયાવર। પછી મામા મામી આપે તો એને મામેરું કહેવાય, દાદા દાદી આપે એને દાઈજો શબ્દ કહેવાય, દાઈજો આપ્યો। તો એવી પારિવારિક ફિલ્મ અમે લઈને આવી રહ્યા છીએ, જેમાં નાનેથી લઈને મોટા લોકો, બધા જ લોકો જોઈ શકે। કરુણ સ્ટોરી છે, દાદા દીકરીનું મિલન છે। દાદાને અત્યારના જમાનામાં કેવા લોકોને કાઢી મૂકે છે કે મમ્મી પપ્પા જ્યારે પૈસા હોય ત્યારે તો બધા રાખે, પણ ના હોય ત્યારે કાઢી મૂકે, એમને ના રાખે ઘરમાં। તો એની કેવી સિચ્યુએશન છે, શું છે, એમને રાખવા જોઈએ, ન રાખવા જોઈએ, એનું આખું મિક્સઅપ છે કે શું મતલબ કે મા બાપને
પૈસા ના હોય તો કાઢી મૂકવા એને